વાતચીત કરી રહ્યા છીએ ટાટા એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર મીતા શેટ્ટી સાથે. મીતાજી, તમે ઓફકોર્સ મેન્શન કર્યું ફાર્મા સેક્ટર વિશે, અને ફાર્મા સેક્ટર આપણે એક જોઈએ તો એક ખાસું એવું હવે આપણે જોઈશું કે આગળ વધશે, કારણ કે જે રીતે એક ભારત એક ડેસ્ટિનેશન બની રહ્યું છે, પછી ડ્રગ્સ હોય કે એપીઆઈ ઇન્ડસ્ટ્રીઝ હોય કે હેલ્થ કેર સિસ્ટમ હોય, આઈ થિંક એક ડેસ્ટિનેશન, એક હબ બની રહ્યું છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સેક્ટરની મૂવમેન્ટને અને ગ્રોથને આગળ જતા? તો પ્રીતિ, ફાર્મા સેક્ટરને જોઈએ તો આપણે જે રીતે તમે કીધું તો China+1 એક સ્ટ્રેટેજી છે જે એપીઆઈ સેગમેન્ટને ઘણી સપોર્ટ કરી રહી છે, અને અમને લાગે છે કે આગળ જતા 3-4 વર્ષ સુધીની એક સારું એક ઓપોર્ચ્યુનિટી આપણે એપીઆઈ સેગમેન્ટ ઇન્ડિયન એપીઆઈ કંપનીઝ માટે છે. તો એ ડેફિનેટલી એક પોઝિટિવ છે એપીઆઈ સેગમેન્ટ માટે. પર અગર આપણે ડ્રગ્સ કંપનીઝને જોઈએ, જે કે એકચ્યુઅલ મેડિસિન્સ જે બનાવે છે, ત્યાં છેલ્લા 3 થી 4 ક્વાર્ટરમાં અમને જોયું છે કે જે યુએસમાં સપ્લાય કરે છે, જે યુએસમાં વેચે છે આ મેડિસિન્સ, ત્યાં એ લોકોને પ્રાઇસિંગ પ્રેશર ઘણું જોવા મળ્યું છે, અને એના લીધે આપણે જોયું છે કે ક્વાર્ટરલી નંબર્સ પણ થોડા વીક આવ્યા છે ઘણી કંપનીઝના. અને એના સામે આપણે જે ડોમેસ્ટિકનું કન્ઝમ્પશન જોઈએ, જે ડોમેસ્ટિક મેડિસિન્સની માર્કેટ છે, ત્યાં પણ કોવિડના લીધે બેઝ હાઈ થઈ ગયેલું ઘણી કંપનીઝનું, તો ત્યાં પણ ગ્રોથ રેટ્સ અમુક કંપનીઝના થોડા વીક આવી રહ્યા છે, અને એ પણ એક કારણ છે જેના લીધે કે આપણે આ સેક્ટરમાં એટલું સ્ટ્રોંગ પાર્ટિસિપેશન નથી જોયું રેલીમાં. તો આગળ જતા એવું અમારું માનવું છે કે અહીંયાથી ગ્રોથ, એક તો આપણે એપીઆઈમાં તો ઓબ્વિયસલી સપોર્ટ છે જ ગ્લોબલી, પણ આ જે બે માર્કેટ છે ડોમેસ્ટિક અને યુએસ, ત્યાં પણ ગ્રોથ સારી આગળ જતા હોવી જોઈએ. સો ઈ ઓવરઓલ ફાર્માનું વ્યૂ છે. હેલ્થકેરમાં આપણે વાત કરીએ તો આપણે હજી સુધી ઇન્ટરનેશનલ પેશન્ટ્સનું એટલું રિવાઇવલ નથી જોયું. કોવિડના પહેલા અગર જોઈએ તો 10% થી 12% રેવન્યુ મોટી હોસ્પિટલ્સનું ઇન્ટરનેશનલ પેશન્ટ્સથી આવતું હતું, અને હજી એ નંબર ઘણું ઓછું છે, કારણ કે આપણે ટ્રાવેલ જસ્ટ શરૂ થયું છે, ને હવે પેશન્ટ્સ કદાચ આવતા 3-4 ક્વાર્ટરમાં આપણે જોઈશું કે એ નંબર ઇન્ટરનેશનલ પેશન્ટ્સનું વધીને પાછો 10-12% જેવું પાછું બતાડી શકે છે. તો ત્યાં પણ આ એક ગ્રોથ ફેક્ટર છે જે હેલ્થકેરમાં પ્લે કરી શકે છે હોસ્પિટલ્સ. ઓટો ઇન્ડસ્ટ્રી આપણે જોયું કે ખાસા એવા પેઇન થ્રુ ગઈ છે, અને આપણે જ્યારે એમ વિચારતા હતા કે ચલો કે હવે સેમિકન્ડક્ટર અને ચિપની અછત ઓછી થશે અને મેનેજ કરી શકીશું, ને ત્યાં આ જીઓ પોલિટિકલ ટેન્શન્સ આવી ગયા, અને એને લીધે હજી પણ એ પ્રોલોંગ થઈ શકે છે. એક બાજુ આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનો તરફ વળી રહ્યા છે, બીજી બાજુ એક ક્રૂડના પ્રાઇસીસ અત્યારે હેરાન કરી રહ્યા છે. ઓટો ઇન્ડસ્ટ્રી સેગમેન્ટને તમે આગળ જતાં કઈ રીતે જોઈ રહ્યા છો? આ એક સેક્ટર છે જ્યાં ડેફિનેટલી ગ્રોથ કન્સર્ન્સ રહ્યા હતા. પેલા ચિપ શોર્ટેજના લીધે એને એક્સપેક્ટેડ હતું કે અહીંયાથી હવે રિવાઇવલ થશે, પણ 2-3 ચીજો છે જે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે. એક છે કે છેલ્લા 3-4 મહિનામાં આપણે થોડુંક રૂરલમાં સ્લોડાઉન જોઈ રહ્યા છે ડિમાન્ડમાં, અને પ્લસ હવે અગર આપણે ઇન્ફ્લેશન જોઈએ જે વધી રહ્યું છે ગ્લોબલી, ને કદાચ ઇન્ડિયામાં પણ આપણી નંબર્સ અપટેક જોવા મળશે ઇન ધ નિયર ટર્મ, તો એના લીધે થોડું ડિમાન્ડ પર એક પ્રેશર આવી શકે છે, અને ઓટો ઇન્ડસ્ટ્રીમાં પણ એ કદાચ ઇમ્પેક્ટ આપણે દેખાવામાં જોઈ શકીએ છીએ. સો એ એક ધ્યાનમાં રાખવા જેવું છે. પણ ઓવરઓલ અમને લાગે છે કે આ સેક્ટર ને અગર આપણે નિયર ટર્મ નહીં ને આપણે મીડિયમ ટુ લોંગ ટર્મના હિસાબે જોઈએ તો આમાં એક ગ્રોથની શક્યતા દેખાઈ રહી છે. બીજું એક ધ્યાનમાં રાખવા જેવું છે કે કમોડિટીઝ, જે આપણે સ્ટીલ, એલ્યુમિનિયમ, આ બધા પ્રાઇઝીસ જે ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, એનું પણ એક ખાસું ઇમ્પેક્ટ કદાચ ઓટો ઇન્ડસ્ટ્રીને નિયર ટર્મમાં જોવામાં આવશે, ઇન ટર્મ્સ ઓફ ધેર પ્રોફિટેબિલિટી કે માર્જિન જે આપણે કહીએ. તો એ નિયર ટર્મમાં કદાચ હોઈ શકે કે આપણે થોડુંક વોલેટાઇલ રહી શકે છે, પણ એઝ આઈ સેડ કે અમને મીડિયમ ટુ લોંગ ટર્મમાં અમને લાગે છે કે આ જે સેક્ટર જે વેલ્યુએશન પર છે અને જે ગ્રોથનું આઉટલુક બિલ્ડ કરી રહ્યા છે એઝ અ ઇન્ડસ્ટ્રી, એ એક સેક્ટર ધ્યાનમાં રાખવા જેવું છે. ઓકે, અને એક ક્વિક વ્યૂ, કારણ કે ન્યૂ એજ બિઝનેસીસમાં એનો એક આપણે બૂમ જોયો પાછલા 1.5-2 વર્ષમાં. તમારું શું માનવું આ સેગમેન્ટ માટે? તો આપણે આની વાત કરીએ ન્યૂ એજ બિઝનેસીસમાં, તો ઇન્ડિયા એ જસ્ટ સ્ટાર્ટ કર્યું છે આ પ્લેટફોર્મ કંપનીઝ જેમ આપણે કહીએ
એમાં એટલીસ્ટ પેનિટ્રેશન જે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, જે સ્ટાર્ટ છે. આપણે ઇન્ડિયાના સામે અગર ચાઇના અને યુએસની કન્ટ્રીઝમાં જોઈએ તો આ પ્લેટફોર્મ કંપનીઝ છે કે ઓનલાઈન જે છે આનું પેનિટ્રેશન ઘણું સારું છે. તો ઇન્ડિયામાં જે સ્ટાર્ટ થઈ રહી છે આ બધી ઇન્ડસ્ટ્રીઝ, અને આમાં ડેફિનેટલી આગળ જતા 5-10 વર્ષમાં આપણે ઘણી પેનિટ્રેશનમાં ઇન્ક્રીઝ જોશું આપણે, અને ઘણી એવી નવી કંપનીઝ પણ આવશે જે એક્ઝિસ્ટિંગ છે. પ્લસ ઘણી એવી કંપનીઝ અમને લાગે છે કે બધા સેગમેન્ટ્સમાં ડિજિટલ અથવા પ્લેટફોર્મ કે ઓનલાઈન ચેનલવાળી કંપનીઓ આવશે ને અહીંયાથી એક મોટું એક આપણે 5 થી 10 વર્ષમાં ઘણું મોટું એક સેગમેન્ટ ઊભું થતા જોઈશું ઇન ધી ઓવરઓલ માર્કેટ. ટાટા મ્યુચ્યુઅલ ફંડ એક ટાટા નિફ્ટી ઇન્ડિયા ડિજિટલ ETF ફંડ ઓફ ફંડ આજે લોન્ચ કર્યું છે. જો તમે એના માટે અમને થોડી ડિટેલ્સ આપી શકો તો. હા, તો પ્રીતિ, આ જે આપણો ફંડ છે આ એક પેસિવ ફંડ છે. આપણે એક ઇન્ડેક્સ છે નિફ્ટીનું ડિજિટલ, જ્યાં આપણે આ ઇન્વેસ્ટમેન્ટ કરશું. અને આ જે આપણે વાત કરી ન્યૂ એજ બિઝનેસીસમાં, તો આપણે આ જે ઇન્ડેક્સ છે એમાં ન્યૂ એજ બિઝનેસીસની કંપનીઝ આપણે જોવા મળશે. અત્યારે વેટેજ એમનું થોડું ઓછું રહેશે કારણ કે લિસ્ટેડ સ્પેસમાં આપણે જે નામ છે એ લિમિટેડ છે. પણ આગળ જતા આ ઇન્ડેક્સમાં જેવી રીતે નવી લિસ્ટિંગ ન્યૂ એજમાં થતી જશે એવી રીતે નામ વધતા જશે. સો અત્યારે અગર આ પોર્ટફોલિયો આપણે જોઈએ તો આમાં ન્યૂ એજ બિઝનેસ પણ છે, અને જે આપણે આઈટી સેક્ટરની કંપનીઓ છે એ પણ એક સારું ખાસું એમાં કોન્ટ્રીબ્યુશન છે, વેટેજીસ આપેલું છે. અને આ આઈડિયા એમ છે કે આપણે ઓવરઓલ આઈટી જે ડિજિટલ જે આપણે જોઈ રહ્યા છે ઇન્ડિયામાં જે ગ્રોથ થઈ રહી છે એને આપણે કેવી રીતે કેપ્ચર કરીએ, અને એના લીધે અમને એક સારું પોર્ટફોલિયો લાગ્યું કે જે ઇન્વેસ્ટર્સ માટે એક ઓપોર્ચ્યુનિટી છે, જ્યાં એ લોકો આ જે નવું આપણે 5-10 વર્ષમાં આવવાવાળી આ બધી નવી કંપનીઝ છે જેમાં ગ્રોથ બહુ જ સારી રહેવાની છે કારણ કે પેનિટ્રેશન હજી આપણે બહુ જ ઓછા લેવલ પર છે ને આગળ જતા આપણે સારું એવું પેનિટ્રેશન જોવા મળશે એ જ સેગમેન્ટમાં. તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી આપશે આ પોર્ટફોલિયો, જ્યાં ઇન્વેસ્ટર્સને આ ન્યૂ એજ બિઝનેસ અને સાથે આપણે જે સ્ટેડી સ્ટેટ આઈટી સર્વિસીસ કંપની છે એનું એક બેલેન્સ સારું એવું પોર્ટફોલિયોમાં પ્લે કરવા મળશે.